दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया। लड़ती पतंगों में भिड़ती उमंगों में। હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓ વિશે અભ્યાસ કરતા હતા, તેની અંદર આપણે જોયું હતું લાસ્ટ લેક્ચરની અંદર બૃહદ અણુઓ, કે ભાઈ બૃહદ અણુઓ કેને કહેવાય, તો કે ભાઈ 10,000 ડાલ્ટન કે તેથી વધુ અણુભાર ધરાવતો હોય તો એને બૃહદ અણુ કહેવાય। સૂક્ષ્મ અણુઓ તો આપણે જોયું હતું ભાઈ સૂક્ષ્મ અણુઓ કેને કહેવાય, તો કે ભાઈ જેનો અણુભાર 1000 ડાલ્ટન કે તેથી ઓછો હોય તેને શું કહેવાય, સૂક્ષ્મ અણુઓ। તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે એ ટોપિક છે પ્રોટીન્સ। આજનો જે આપણો ટોપિક છે એ ટોપિક છે પ્રોટીન્સ। પ્રોટીન્સ તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક સમજતા પહેલા આપણે જે એમિનો એસિડનો અભ્યાસ કર્યો હતો એ એમિનો એસિડનો વિડીયો લેક્ચર એવું હોય તો ફરીથી જોઈ લેવો, એને બરોબર કંઠસ્થ કરવું અને પછી જ આ લેક્ચરને એટેન્ડ કરવો, જેથી તમે સરળતાથી પ્રોટીનને સમજી શકો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે પ્રોટીન્સ આ એનું ઇંગ્લિશ નેમ છે, એને ગુજરાતીમાં નત્રલ તરીકે ઓળખવામાં આવે છે। પ્રોટીનનું બીજું નામ ગુજરાતીમાં શું છે, નત્રલ। કારણ કે નીટની અંદર વિદ્યાર્થી મિત્રો ઘણીવાર કન્ફ્યુઝન કરવા માટે નત્રલ શબ્દનો ઉપયોગ કરી નાખે છે, તો આપણે કન્ફ્યુઝ ન થાય એટલે આપણે ખબર હોવી જોઈએ કે પ્રોટીન્સનું બીજું નામ ગુજરાતીમાં છે નત્રલ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે જે પ્રોટીન છે એ કેનો બનેલો છે, તો કે ભાઈ એમિનો એસિડનો। આપણે જ્યારે એમિનો એસિડની ચર્ચા કરી ત્યારે આપણે જોયું હતું કે ઘણા બધા એમિનો એસિડ ભેગા થઈને પ્રોટીન્સ બનાવે, એટલે આપણે કહી શકીએ કે જે પ્રોટીન છે એનો મોનોમર અણુ કયો છે, મોનોમર એટલે એક અણુ, એ છે એમિનો એસિડ। આપણે જોઈએ કે આ પ્રોટીન્સ છે, તો આ પ્રોટીન્સનો જે મોનોમર અણુ છે તો આપણે કહી શકીએ કે પ્રોટીન્સ છે એનો મોનોમર અણુ કયો છે, તો કે ભાઈ એમિનો એસિડ। તો આપણે લખી પ્રોટીનનો મોનોમર અણુ, મોનોમર અણુ કયો છે, તો કે ભાઈ એમિનો એસિડ। એમિનો એસિડ છે એ શું કહેવાય, પ્રોટીનનો મોનોમર અણુ કહેવાય। મોનોમર એટલે એક, તો એક એમિનો એસિડ તમે જ્યારે પ્રોટીનનું વિઘટન કરો તો એમાંથી શું છૂટા પડે, એમિનો એસિડ છૂટા પડે। તો આપણે જોઈએ કે પ્રોટીનનો મોનોમર અણુ કયો છે, તો કે ભાઈ એમિનો એસિડ છે। બીજા નંબરમાં આપણે જોઈએ કે ભાઈ એમિનો એસિડના કેટલા પ્રકાર હતા, તો કે ભાઈ 20 પ્રકારના એમિનો એસિડ હોય। કેટલી પ્રકારના એમિનો એસિડ હોય, 20 પ્રકારના એમિનો એસિડ હોય। જેમ કે આપણે જોયું હતું એમિનો એસિડનું સામાન્ય સૂત્ર જોયું હતું, અને એમિનો એસિડના સામાન્ય સૂત્રમાં આપણે અભ્યાસ કર્યો હતો કે જેમ આરની પ્રકૃતિ બદલાય એમ એમિનો એસિડ છે તેનો પ્રકાર પણ બદલે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે જેમ આરની પ્રકૃતિ બદલાશે તેમ એમિનો એસિડનો પ્રકાર પણ બદલશે। તો આપણે જોઈએ કે આપણે જે એમિનો એસિડ જોયા હતા એના કેટલા પ્રકાર હતા, તો કે ભાઈ 20 પ્રકારના એમિનો એસિડ આવે, બરોબર છે। 20 પ્રકારના શું હોય છે, એમિનો એસિડ। એમિનો એસિડના 20 પ્રકાર છે। એ ઉપરાંત આપણે જોઈએ કે ભાઈ જે એમિનો એસિડ છે તે જોડાઈને કઈ રીતે પ્રોટીન બને તેનો આપણે અભ્યાસ કરવાનો છે, કે આ એક એમિનો એસિડ, બીજો એમિનો એસિડ, ત્રીજો એમિનો એસિડ, ચોથો એમિનો એસિડ, આ એમિનો એસિડ જે જોડાય છે એ જોડાઈને કઈ રીતે પ્રોટીન બને છે
એનો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરવાનો છે અને આપણે પ્રોટીનના બંધારણ વિશે પણ અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ભાઈ પ્રોટીનનું જે એમિનો એસિડનો બનેલો છે, એમિનો એસિડના કેટલા પ્રકાર છે? 20 પ્રકાર છે. અને આપણે એમિનો એસિડનું સામાન્ય સૂત્ર લઈએ. આપણે એમિનો એસિડનું સામાન્ય સૂત્ર લઈએ તો એમિનો એસિડનું સામાન્ય સૂત્ર શું છે આપને ખબર હોવી જોઈએ. કાર્બન હોય, અહીંયા H હોય, આ બાજુ શું હોય? COOH હોય, આ બાજુ NH2, પણ આપણે આમ લખી શકીએ NH2, બરોબર છે. અને અહીંયા કયો સમૂહ આવેલો હોય? R સમૂહ આવેલો હોય. આ R સમૂહ તરીકે કોઈ પણ હોય, બરોબર છે. જેમ કે R સમૂહ તરીકે આપણે ખબર છે H જોડાઈ જાય તો ગ્લાયસિન બની જતો હતો. એ ઉપરાંત આપણે બીજા પ્રકારો એના જોયા હતા, બરોબર છે. તો એ રીતના કે અહીંયા R જેમ બદલાશે એમ એમિનો એસિડનો પ્રકાર બદલાશે. ફરીથી રિપીટેશન કરું છું વિદ્યાર્થી મિત્રો, જો આ પ્રોટીન્સની રચના તમારે વ્યવસ્થિત સમજવી હોય તો પહેલાં તો તમે એમિનો એસિડ વિશે પરફેક્ટ સમજેલા હોવા જોઈએ, તો જ આ લેક્ચર એટેન્ડ કરજો. અને જો એમિનો એસિડવાળો વિડીયો લેક્ચર ન જોયો તો પહેલાં એમિનો એસિડવાળો લેક્ચર જોઈ લેજો, પછી આને એટેન્ડ કરજો, તો જ તમને આમાં ખબર પડશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આ એમિનો એસિડનું સામાન્ય સૂત્ર છે. આ એમિનો એસિડનું સામાન્ય સૂત્ર છે. અહીંયા R બદલાય એમ એમિનો એસિડનો પ્રકાર બદલાય. કોઈ પણ એમિનો એસિડ હોય, 20માંથી કોઈ પણ એક છે. આપણા માટે અત્યારે કયો એમિનો એસિડ છે એ મહત્વનું નથી, પણ એમિનો એસિડ કઈ રીતે જોડાઈને પ્રોટીન બને એ આપણા માટે સમજવું મહત્વનું છે. તો આ એક એમિનો એસિડ છે. હવે શું થાય? માનો કે બીજો એમિનો એસિડ છે, તો આપણે ફરીથી લખી ડબલ H છે એટલે હું અહીંયા H ને છૂટા કરી નાખું છું, એટલે H2 એટલે HH લખું છું. N કાર્બન તો હોય જ. આ બાજુ કયું સમૂહ હોય? COOH. આ બાજુ કયું હોય? H. અને અહીંયા શું આવે? બીજો એમિનો એસિડ, એટલે આપણે લખી R2. આપણે શું લખ્યું? R2. ફરીથી રિપીટેશન કરું છું, બરોબર સમજજો. આપણે એક એમિનો એસિડ લખ્યો, આ બીજો એમિનો એસિડ લખ્યો. આવા તો કેટલી પ્રકારના એમિનો એસિડ છે? 20 પ્રકારના અલગ અલગ એમિનો એસિડ છે. તો અહીંયા એમિનો એસિડ કયો છે કે ભાઈ સેરીન છે કે ગ્લાયસિન છે કે એ આપણા માટે મહત્વનું નથી, પણ અત્યારે આપણે એ સમજવું જરૂરી છે કે એમિનો એસિડ જોડાઈને કઈ રીતે આયા પ્રોટીનનો અણુ બને છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, એક એમિનો એસિડ અને જે બીજો એમિનો એસિડ છે, આ બંને એમિનો એસિડનું આપણે સામાન્ય સૂત્ર લખ્યું. હવે આ બંને એમિનો એસિડમાં જોઈએ તો જ્યારે જોડાય ત્યારે પ્રથમ આ બાજુનો જે એમિનો એસિડ છે એમાંથી OH અને બીજો એમિનો એસિડ છે એમાંથી H છે તે દૂર થાય. એટલે એ પ્રક્રિયાને શું થાય? નિર્જલીકરણ પ્રક્રિયા કહેવાય. તો આપણે જોઈએ કે આ બાજુથી કયો OH અને બીજા એમિનો એસિડમાંથી H, એક બાજુથી OH અને એક બીજો એમિનો એસિડ છે એમાં H2 હોય, એમાંથી એક H દૂર થઈ જાય, બરોબર છે. તો પરિણામે અહીંયા જે છે શું દૂર થાય? તો કે H2 નો અણુ દૂર થાય. આ પાણીનો અણુ દૂર થયો એ પ્રક્રિયાને કહેવાય નિર્જલીકરણ. શું કહેવાય? નિર્જલીકરણ. આ પ્રક્રિયાને શું કહેવાય? નિર્જલીકરણની પ્રક્રિયા કહેવાય. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા COOH માંથી OH દૂર થયો અને પાછળનો જો બીજો એમિનો એસિડ હતો એમાં NH2 માંથી એક H વહી ગયો એટલે NH વધ્યો. તો આ દૂર થાય એટલે H2 અને O પાણીનો અણુ દૂર થાય. આ પ્રક્રિયાને કહેવાય નિર્જલીકરણ. હવે પ્રથમ એમિનો એસિડનો CO અને બીજા એમિનો એસિડનો NH આ બે જોડાય. પ્રથમ એમિનો એસિડનો CO અને બીજો એમિનો એસિડનો NH આ બે જોડાય અને આ બે જોડાઈને જે બંધ બને એને કહેવાય પેપ્ટાઇડ બંધ. આ બંધને કેવું બંધ કહેવાય? પેપ્ટાઇડ બંધ કહેવાય. અને આ જે સ્ટ્રક્ચર બન્યું, આટલું સ્ટ્રક્ચર, આને કહેવાય ડાયપેપ્ટાઇડ બંધ. શું કહેવામાં આવે? ડાયપેપ્ટાઇડ બંધ. અહીં ફરીથી રિપીટ કરું છું, ડાયપેપ્ટાઇડ બંધ એટલે પેપ્ટાઇડ બંધ તો એક છે. આપણે મતલબ એવો નથી કરવાનો ડાયપેપ્ટાઇડ બંધનો કે ભાઈ બે પેપ્ટાઇડ બંધ છે, એવું નહીં, પણ બે એમિનો એસિડ ભેગા થઈને પેપ્ટાઇડ બંધથી જોડાણ. એટલે એમિનો એસિડ કેટલા છે? 2, એટલે ડાય શબ્દ લાગ્યો. એમિનો એસિડ કેટલા છે? 2, એટલે ડાય શબ્દ લાગ્યો. ક્યાં બંધથી જોડાણા? તો કે બે એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાણા. એટલે એ લખ્યું કે આ આખે આખું સ્ટ્રક્ચર બન્યું એમાં કયું કહેવાય? ડાયપેપ્ટાઇડ બંધ થયો કહેવાય. બરોબર છે? આને શું કહેવાય? ડાયપેપ્ટાઇડ બંધ કહેવાય. ફરીથી સમજો, અહીંયા પેપ્ટાઇડ બંધ તો એક જ છે, એક એમિનો એસિડ અને બીજો એમિનો પેપ્ટાઇડ બંધ થયો.
आवो बंध थाय ने केवो कहेवाय पेप्टाइड बंध कहेवाय बराबर छे। आ जे नवुं स्ट्रक्चर बने तो जो आपणे ए पण लखी लઈએ એટલે તમને ખ્યાલ આવે। અહીંયા આપણે છે તો આપણે એમ રાખી NH2 C ડબલ સોરી આપણે અહીંયા આવશે H। હવે અહીંયા OH દૂર થઈ ગયું તો અહીંયા શું વધ્યું CO। શું વધ્યું CO। આપણે બીજી પેનથી લખીએ એટલે આપણે ખબર પડે। અહીંયા શું વધ્યું CO ડબલ OH દૂર થયો। આ બાજુથી શું વધ્યું NH વધ્યું। ખાલી શું વધ્યું NH વધ્યું એક H દૂર થઈ ગયો। તો હવે આપણે જોઈએ પછી પાછું જે સ્ટ્રક્ચર હતું લખ નાખો C H C ડબલ OH અને અહીં કયું આવે R2 અને આ બાજુ આવે R1। તો જો આ જે બંધ બન્યો દેખાય છે CO અને NH વચ્ચે આ બંધને કેવો બંધ કહેવાય તો કે પેપ્ટાઇડ બંધ કહેવાય। કેવો બંધ કહેવાય પેપ્ટાઇડ બંધ। પણ આ આખું સ્ટ્રક્ચર બન્યું આ આખા સ્ટ્રક્ચરને શું કહેવાય તો કે ડાયપેપ્ટાઇડ બંધ ડાયપેપ્ટાઇડ તરીકે ઓળખાય। શું કહેવામાં આવે ને ડાયપેપ્ટાઇડ બંધ તરીકે ઓળખવામાં આવે છે। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ માનો કે અહીંયા ફરીથી ત્રીજો એમિનો એસિડ આવે તો આપણે ત્રીજો એમિનો એસિડ દોરી NH2 જ હોય C સામાન્ય સૂત્ર લખ નાખો H C ડબલ OH અને અહીંયા શું આવી જાય R3 બરાબર છે। ત્રીજો એમિનો એસિડ R જેમ બદલે એમ એમિનો એસિડના પ્રકાર બદલે। તો હવે અહીંયા પણ શું થાય ત્રીજો એમિનો એસિડ હોય તો હવે તમે કહો કેની વચ્ચે બંધ બંધાશે તો કે ભાઈ અહીંથી OH દૂર થાય અને અહીંથી શું થાય H દૂર થાય OH અને શું દૂર થાય H દૂર થાય। તો આ બેમાં ફરીથી નિર્જલીકરણની પ્રક્રિયા થાય અહીંથી OH અને અહીંથી H તો અહીં ફરીથી કઈ પ્રક્રિયા થઈ નિર્જલીકરણ। કયો અણુ દૂર થયો H2O અણુ દૂર થયો એટલે નિર્જલીકરણ। અને આ બંધ બન્યો એ કેવો કહેવાય તો કે પેપ્ટાઇડ બંધ। તો હવે વિદ્યાર્થી મિત્રો આ જે સ્ટ્રક્ચર બન્યું ક્યાંથી અહીંથી લઈને અહીંયા સુધી અહીંથી લઈને અહીંયા સુધી આને શું કહેવામાં આવે તો કે ભાઈ ટ્રાયપેપ્ટાઇડ। શું નામથી ઓળખવામાં આવે ટ્રાયપેપ્ટાઇડ। શું કામ ટ્રાયપેપ્ટાઇડ કીધું હવે તમને ખબર હોવી જોઈએ। શું કામ ટ્રાયપેપ્ટાઇડ કીધું કારણ કે એક એમિનો એસિડ બીજો એમિનો એસિડ અને ત્રીજો એમિનો એસિડ જોડાઈ ગયો તો ત્રણ એમિનો એસિડ જોડાય પેપ્ટાઇડ બનતી એટલે ટ્રાયપેપ્ટાઇડ કહેવાય। બે એમિનો એસિડ પેપ્ટાઇડ બનતી જોડાય તો ડાયપેપ્ટાઇડ કહેવાય। ત્રણ એમિનો એસિડ પેપ્ટાઇડ બનતી જોડાય તો ટ્રાયપેપ્ટાઇડ કહેવાય। હવે એવી રીતના ચાર એમિનો એસિડ છે એ પેપ્ટાઇડ બનતી જોડાય તો શું કહેવાય તો કે ટેટ્રાપેપ્ટાઇડ કહેવાય। પાંચ એમિનો એસિડ જોડાઈને પેપ્ટાઇડ બનતી જોડાય તો શું કહેવામાં આવે તો એનું નામ છે પેન્ટાપેપ્ટાઇડ કહેવાય। અને એવી રીતે અસંખ્ય એમિનો એસિડ જોડાઈ જાય તો એને પેપ્ટાઇડ બનતી જોડાય એને પોલીપેપ્ટાઇડ કહેવાય। આપણે લખી અસંખ્ય એમિનો એસિડ જોડાય એને શું કહેવાય પોલીપેપ્ટાઇડ કહેવાય। असंख्य एमिनो एसिड पेप्टाइड बंध थी जोड़ाय पेप्टाइड बंध थी जोड़ाय तेने असंख्य एमिनो एसिड पेप्टाइड बंध थी जोड़ाय तेने शुं कहेवामां आवे तो के पॉलीपेप्टाइड कहेवाय। पोली एटले असंख्य पोली नो मतलब शुं थाय असंख्य असंख्य एमिनो एसिड क्या बंधथी जोड़ाणा तो के पेप्टाइड बंधथी जोड़ाय एटले एने शुं कहेवाय तो के भाई पॉलीपेप्टाइड कहेवाय। तो आपणे त्रीजुं स्ट्रक्चर अहीं दोरवानुं छे दोरी नाखी बरोबर छे। तो आपणे जोईए अहींया के અહીંથી તમે જોવો જી આ COOH છે એમાંથી OH દૂર થાય એટલે આપણે OH ને કાઢી નાખી અને અહીંયા શું લખી CO વધ્યું બરોબર છે। અહીંથી શું દૂર થયું H દૂર થઈ ગયું એટલે શું વધ્યું તો કે HN પણ આપણે NH લખ નાખી હવે HN વધ્યો પણ હવે આપણે હતું એમ લખ નાખી પછી જે સ્ટ્રક્ચર છે એ લખ નાખો CHCOOH અને અહીંયા શું આવે R3। તો હવે વિદ્યાર્થી મિત્રો ત્રણ એમિનો એસિડ જોડાણા બીજો એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ થયો હવે ત્રણ એમિનો એસિડ જોડાણા એટલે આને હવે શું કહેવાય હવે તમને ખબર હોય છે શું કહેવાય ટ્રાયપેપ્ટાઇડ બરાબર છે ટ્રાયપેપ્ટાઇડ। તો ચાર એમિનો એસિડ જોડાય
તો 4 એમિનો એસિડ જોડાય એટલે એને શું કહેવાય? તો હવે ખબર પડવી જોઈએ, ટેટ્રાપેપ્ટાઇડ. 5 એમિનો એસિડ જોડાય તો એને શું કહેવાય? તો કે પેન્ટોઝ પેપ્ટાઇડ. અને અસંખ્ય એમિનો એસિડ જોડાય પેપ્ટાઇડ બનતી તો અસંખ્ય એટલે પોલી, તો એને પોલીપેપ્ટાઇડ તરીકે તેને ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્ર, આ સ્ટ્રક્ચર યાદ રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે જો આપને પેપ્ટાઇડ બંધ વિશે ખબર નહીં પડે તો આગળની અમુક રચનાઓ વિશે ટપો પડશે નહીં. પેપ્ટાઇડ બંધ કેમ બને? તો કે ભાઈ નિર્જલીકરણની પ્રક્રિયાથી. આ વસ્તુ આપને ખબર હોવી જરૂરી છે. તો આ રીતના અસંખ્ય જોડે એટલે એને શું કહેવાય? પોલીપેપ્ટાઇડ કહેવાય. તો જે પ્રોટીન છે એ કેનો બનેલો છે? તો કે પોલીપેપ્ટાઇડનો બનેલો છે. આપણે લખીએ હવે, પ્રોટીન છે કેનો બનેલો છે? પ્રોટીન પોલીપેપ્ટાઇડનો બનેલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈએ કે પ્રોટીન છે કેનો બન્યો છે? તો કે ભાઈ પોલીપેપ્ટાઇડનો બન્યો છે. પોલીપેપ્ટાઇડનો બનેલો છે એટલે આપણે શું કહી શકીએ કે એમાં અસંખ્ય એમિનો એસિડ ક્યાં બનતી? પેપ્ટાઇડ બંધથી જોડાઈને સંરચના બની છે, એટલે પ્રોટીન છે કેનો બનેલો કહેવાય? પોલીપેપ્ટાઇડનો બનેલો કહેવાય. કારણ કે અસંખ્ય એમિનો એસિડ છે, અસંખ્ય એમિનો એસિડ ક્યાં બંધથી જોડાય? પેપ્ટાઇડ બંધથી જોડાઈ જાય, અને પેપ્ટાઇડ બંધથી જોડાયેલા અસંખ્ય એમિનો એસિડ ભેગા થઈને શું બનાવે છે? ને પ્રોટીન બનાવે છે. એટલે પ્રોટીનને બીજું પોલીપેપ્ટાઇડ તરીકે પણ ઓળખવામાં આવે. પ્રોટીનને બીજું શું ઓળખાય? પોલીપેપ્ટાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. હજી કહું છું, રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આ સ્ટ્રક્ચર સમજવું બહુ જરૂરી છે, કારણ કે આની સમજાય તો બધું ઉપરથી જશે. જો પહેલી વસ્તુ આપણે કેનો અભ્યાસ કરવાનો છે? પ્રોટીનનો. પ્રોટીનનું બીજું નામ શું છે? તો કે ભાઈ નત્રલ છે પ્રોટીન કહેવાય. બીજું આપણે જોયું હતું કે પ્રોટીન છે એનો મોનોમર અણુ કયો છે? તો કે એમિનો એસિડ. એક અણુ, મોનોમર એટલે એક અણુ, અને પોલી એટલે અસંખ્ય. તો આપણે જોઈએ કે અસંખ્ય, અહીંયા જોયું આપણે, અસંખ્ય એમિનો એસિડ જોડાય તો અહીંયા શું બને? પ્રોટીન બને. એટલે પોલીપેપ્ટાઇડમાંથી પ્રોટીન બને. પણ આપણે એક અણુ દૂર કરી તો કયો અણુ દૂર છૂટો થશે? એમિનો એસિડ. હવે એમિનો એસિડ છે કેટલી પ્રકારના છે? 20 પ્રકારના. તો કે આપણે સમજવાનું છે કે ભાઈ પ્રોટીન કઈ રીતે બને? તો કે પ્રોટીન બને ત્યારે શું થાય કે એક એમિનો એસિડ છે, આપણે સામાન્ય સૂત્ર લીધું છે R1. હવે વિદ્યાર્થી મિત્રો, આ કયો એમિનો એસિડ છે એ આપણા માટે અત્યારે મહત્વ નથી કે ભાઈ સેરીન છે, ગ્લાયસિન છે, કે ભાઈ બીજો કોઈ એમિનો એસિડ, એ આપણા માટે મહત્વ નથી. પણ આપણે એમિનો એસિડનું સામાન્ય સૂત્ર જોયું હતું, HCH2N, એટલે કે NH2, પછી COOH અને R1. એટલે પહેલો એમિનો એસિડ અને બીજો એમિનો એસિડ. હવે પહેલો એમિનો એસિડ છે તેનો કાર્બોક્સિલ સમૂહમાંથી OH, અને એના પછીનો એમિનો એસિડ, બીજો એમિનો એસિડ છે તેનો NH2 માંથી H દૂર થાય, એટલે H2O પાણીનો અણુ દૂર થાય. આ નિર્જલીકરણની પ્રક્રિયા. નિર્જલીકરણની પ્રક્રિયા દ્વારા કયો બંધ બને? પેપ્ટાઇડ બંધથી 2 એમિનો એસિડ જોડાય. તો આ બંધ છે ને પેપ્ટાઇડ બંધ કહેવાય. પણ આ આખું સ્ટ્રક્ચર બન્યું, અહીં લખ્યું છે, આ સ્ટ્રક્ચર બની ગયું. જો હવે અહીં H2O દૂર થઈ ગયું, તો આટલું જે સ્ટ્રક્ચર બન્યું, આટલું સ્ટ્રક્ચર બન્યું એને શું કહેવાય? તો કે ભાઈ ડાયપેપ્ટાઇડ કહેવાય. શું કહેવાય? ડાયપેપ્ટાઇડ. ડાયપેપ્ટાઇડ શું કામ કહેવાય? ડાયપેપ્ટાઇડ એટલે 2 પેપ્ટાઇડ બંધ નથી, પણ 2 એમિનો એસિડ એક પેપ્ટાઇડ બંધથી જોડાણા, એટલે ડાય શબ્દ લાગ્યો, ડાયપેપ્ટાઇડ. તો એવી રીતે ત્રીજો એમિનો એસિડ આવે, તો ત્રીજો એમિનો એસિડ આવે, અહીંયા પણ શું થાય? તો કે ભાઈ પેપ્ટાઇડ બંધ બનવો જોઈએ. તો પેપ્ટાઇડ બંધ ક્યારે બને? કે તો કે નિર્જલીકરણની પ્રક્રિયા થાય. તો નિર્જલીકરણની પ્રક્રિયા કેમ? તો કે એક અણુ છે જેની આગળનો એમિનો એસિડ, તેમાંથી OH સમૂહ દૂર થાય, અને બીજો જે એમિનો એસિડ હશે ત્યાં શું થાય? NH2 માંથી એક H દૂર થાય, H2O દૂર થાય, એટલે પેપ્ટાઇડ બંધ. 3 એમિનો એસિડ જોડાણા ક્યાં બનતી? પેપ્ટાઇડ બનતી. એટલે એને શું કહેવાય? ટ્રાયપેપ્ટાઇડ કહેવાય. તો આ આપણે ઉદાહરણ જોયું, ટ્રાયપેપ્ટાઇડનું જોયું. તો એવી રીતે 4 હોય તો ટેટ્રાપેપ્ટાઇડ, 5 હોય તો પેન્ટાપેપ્ટાઇડ, અને અસંખ્ય આ રીતના પેપ્ટાઇડ બનતી એમિનો એસિડ જોડાય એટલે એને પોલીપેપ્ટાઇડ કહેવાય. આ આપને ખબર પડી જવી જોઈએ. તો હવે પ્રોટીન છે એ કેવો કહેવાય? તો કે પોલીપેપ્ટાઇડનો બનેલો છે. એટલે એનો મતલબ એમ કે પ્રોટીનની અંદર અસંખ્ય એમિનો એસિડ ભેગા થઈને શું બને છે? પ્રોટીનની રચના બને છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આપણે બીજું પણ કહી શકીએ કે એમિનો એસિડ છે તે રેખીય શૃંખલા છે જે પેપ્ટાઇડ બંધથી જોડાય છે. આપણે લખીએ એમિનો એસિડ રેખીય શૃંખલા છે, રેખીય શૃંખલા છે જે ક્યાં બંધથી જોડાય? પેપ્ટાઇડ બંધથી જોડાય છે. પેપ્ટાઇડ બંધથી જોડાય છે. હવે આપણે ખબર પડી જશે કે એમિનો એસિડ છે તે કેવી છે? રેખીય શૃંખલા છે.
રેખીય શૃંખલા એટલે કે એક એમિનો એસિડ પછી બીજો પછી ત્રીજો પછી ચોથો પછી પાંચમો છઠ્ઠો સાતમો આમ ઘણા બધા એટલે કે પોલી અસંખ્ય જોડાય એટલે એમિનો એસિડ રેખીય શૃંખલા છે. અને આ એમિનો એસિડ રેખીય શૃંખલા બને તો એકબીજા સાથે એમિનો એસિડ જોડાય ક્યાં બંધથી જોડાય તો કે ભાઈ પેપ્ટાઇડ બંધથી જોડાય છે. ખ્યાલ આવી જશે. તો એમિનો એસિડ કેવી છે? રેખીય શૃંખલા છે. રેખીય શૃંખલા એટલે કે એક એમિનો એસિડ જોડાય બીજો એમિનો એસિડ જોડાય ત્રીજો એમિનો એસિડ જોડાય ચોથો પાંચમો છઠ્ઠો એમાં અસંખ્ય જોડાય એટલે તો પોલી શબ્દ લખ્યો. ક્યાં બંધથી જોડાય તો કે પેપ્ટાઇડ બંધથી જોડાય. તો પેપ્ટાઇડ બંધ બને કઈ રીતના? આપણી બુક્સમાં નથી પણ આપણે એક્સ્ટ્રા નોંધમાં લઈ શકીએ કે પેપ્ટાઇડ બંધની પ્રક્રિયા બને કઈ રીતે. તો કે નિર્જલીકરણની પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? નિર્જલીકરણની. આપણે પેપ્ટાઇડ બંધ કઈ રીતે બને તે લખી કે નિર્જલીકરણની પ્રક્રિયા થાય. તો નિર્જલીકરણની પ્રક્રિયા એટલે આપણે ખબર છે કયો અણુ દૂર થતો હોય? H2O દૂર થાય. જેમાં શું થાય તો કે એક એમિનો એસિડ છે એનો કયો સમૂહ? કાર્બોક્સિલ સમૂહ. અને એના પછીના એમિનો એસિડનો શું થાય કે NH2 સમૂહ એમિનો સમૂહ છે. પાણીનો અણુ નીકળવાથી જોડાય છે. તો આપણે જોઈએ કે એક એમિનો એસિડનો કાર્બોક્સિલ સમૂહ, એક એમિનો એસિડનો કાર્બોક્સિલ સમૂહ, કાર્બોક્સિલ સમૂહ. કાર્બોક્સિલ સમૂહ એટલે કયું? COOH. અને એના પછીનો બીજો એમિના સમૂહનો બીજો એમિનો એસિડનો બીજા એમિનો એસિડમાં એમિનો એસિડનો એમિનો સમૂહ એમિનો સમૂહ એટલે આપણે ખબર હોવી જોઈએ કયો છે? NH2. તો જો આપણે જોઈએ કે એક એમિનો એસિડનો કાર્બોક્સિલ સમૂહ અને બીજા એમિનો એસિડનો કયો છે? એમિનો સમૂહ. એક એમિનો એસિડનો કાર્બોક્સિલ સમૂહ અને બીજા એમિનો એસિડનો એમિનો સમૂહ વચ્ચે પાણીનો અણુ નીકળીને જોડાય. વચ્ચે પાણીનો અણુ નીકળીને જોડાય તેને નિર્જલીકરણની પ્રક્રિયા કહેવાય. નિર્જલીકરણની પ્રક્રિયા કહે છે. તો આપણે જોઈએ અહીંયા કે નિર્જલીકરણની પ્રક્રિયા એટલે કે એક એમિનો એસિડનો કાર્બોક્સિલ સમૂહ અને બીજા એમિનો એસિડનો એમિનો સમૂહ તેમાંથી પાણીનો અણુ દૂર થાય એટલે નિર્જલીકરણની પ્રક્રિયા થાય. પરિણામે બે એમિનો એસિડ છે બંધથી જોડાય. જે બંધને શું કહેવાય? પેપ્ટાઇડ બંધ તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે અહીંયા અસંખ્ય એમિનો એસિડ તો આપણા માટે દોરવા શક્ય નથી. આપણા માટે અસંખ્ય એમિનો એસિડ દોરવા શક્ય નથી. એક કામ કરો વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે સ્ટ્રક્ચર દોર નાખો. પેપ્ટાઇડ બંધ, ડાયપેપ્ટાઇડ બંધ, આનો સ્ક્રીનશોટ પાડી લો અને લખી લો. આપણે આ બોર્ડ વર્ક જવા દઈશું ને આગળની પ્રક્રિયા આપણે ચાલુ કરી છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે તમારી બુક્સની અંદર આ આકૃતિ આપેલી છે. એમાં આપેલું છે આ રીતના તમને આખો પ્રોટીન દોરેલો છે. પ્રોટીન દોરેલામાં આટલા ભાગને ઝૂમ કર્યો છે. હવે ઝૂમ કરીને એમાં જોયું તો તમે જોઈ શકો છો એક એમિનો એસિડ, બીજો એમિનો એસિડ, ત્રીજો એમિનો એસિડ, ચોથો એમિનો એસિડ, આ બધા એમિનો એસિડ જોડાયેલા છે. અને ક્યાં બંધથી? તો આપણે જોઈએ કે આ બધા બંધ છે ક્યાં છે? તો કે પેપ્ટાઇડ બંધથી બધા એમિનો એસિડ જોડાયેલા છે. અને બીજા નંબરમાં અહીંયા તમને થાય કે ભાઈ NH2 હોવું જોઈએ, પણ NH જ કેમ છે? કારણ કે આગળ પણ કયો બંધ હોય? પેપ્ટાઇડ બંધ હોય. આપણે આટલો કટકો જ લીધો છે. આગળ પણ કયો હશે? પેપ્ટાઇડ બંધ હશે. એટલે અહીંયા એક H વહી ગયો હશે એટલે અહીં NH જ દોરેલું છે. અને અહીંયા તમે જો CO જ લખેલું છે કારણ કે હજી આ પાછળ શૃંખલા બાકી છે. આપણે આટલો કટકો જ લીધો છે. પાછળની શૃંખલા બાકી છે એટલે અહીંયા શું હશે? પાછો પેપ્ટાઇડ બંધ હશે. પણ આપણે થોડુંક સ્ટ્રક્ચર જ લીધું છે. તો આપણી બુકની અંદર આ છે. આ છે સેરિન છે. આ કયો એમિનો એસિડ છે? સિસ્ટીન છે. આ કયો છે? ટાયરોસિન એમિનો એસિડ છે. અને આ કયો છે? ગ્લુટામિક એસિડ છે. તો આપણે જોઈએ કે આ રીતના એમિનો એસિડ ભેગા થઈને શું બનાવે છે? પ્રોટીન બનાવે છે. આ એક સ્ટ્રક્ચર આપેલું છે. એ ખાલી આપણે જોવા માટે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે અહીંયા અસંખ્ય એમિનો એસિડ જોડાય અને શું બને છે? તો કે ભાઈ પ્રોટીન બને છે. તો આપણે જોઈએ કે અસંખ્ય એમિનો એસિડ ત્યાં દોરવા શક્ય નથી, પણ આપણે એને સિમ્બોલિક લઈ લઈએ. સિમ્બોલિક લઈ કઈ રીતે? કે આપણે આ એક એમિનો એસિડ લઈએ, આ એક એમિનો એસિડ, આ બીજો એમિનો એસિડ, આ ત્રીજો,
તો આપણે આ અસંખ્ય એમિનો એસિડ લીધા, કારણ કે અસંખ્ય એમિનો એસિડને બોર્ડમાં દોરવા શક્ય નથી, પણ આપણે સિમ્બોલિક લઈ લે. આપણે ગોળ સિમ્બોલ લીધો કે એક એમિનો એસિડ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. આ એમિનો એસિડ છે એની વચ્ચે આ બંધ છે એ આપણે ખબર પડવી જોઈએ. કયો છે? કયો બંધ છે? પેપ્ટાઇડ બંધ. એક એમિનો એસિડ અને બીજા એમિનો એસિડ વચ્ચે જે બંધ છે એ બંધ કયો છે? પેપ્ટાઇડ બંધ. તો એક એમિનો એસિડ, બીજો એમિનો એસિડ થાય 2, તો આ શું બન્યું? ડાયપેપ્ટાઇડ બન્યું. આ શું બને? ટ્રાયપેપ્ટાઇડ બને. આ શું બને? ટેટ્રાપેપ્ટાઇડ, પેન્ટાપેપ્ટાઇડ, અને અસંખ્ય હોય તો પોલીપેપ્ટાઇડ. તો આપણે સિમ્બોલિક અહીં લીધું છે, કારણ કે આટલા બધા એમિનો એસિડ તો બોર્ડમાં દોરવા શક્ય નથી, એટલે આપણે સિમ્બોલ લીધા છે. તો સિમ્બોલની અંદર જોયું કે એક એમિનો એસિડ, બીજો એમિનો એસિડ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, એમ અસંખ્ય એમિનો એસિડ છે, અને કયા બંધથી જોડાયેલા છે? પેપ્ટાઇડ બંધથી જોડાયેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન એ થાય કે અહીંયા જે એમિનો એસિડ છે એ એમિનો એસિડનો ક્રમ નિશ્ચિત હોવો જોઈએ. ક્રમ નિશ્ચિત હોવો એટલે જેમ કે આપણે જોઈએ કે પહેલો એમિનો એસિડ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11, 12, 13, 14, માનો કે, તો આ 14 આ રીતના એમિનો એસિડ ગોઠવાયેલા છે. તો આ દરેક એમિનો એસિડનો ક્રમ છે એ નિશ્ચિત હોવો જોઈએ, કે ક્રમ આડાઅવળો ચાલે નહીં. એનો ક્રમ કેવો હોવો જોઈએ? નિશ્ચિત હોવો જોઈએ. તો વળી આપણા મગજમાં ક્વેશ્ચન થાય કે ક્રમ કઈ રીતના નિશ્ચિત હોવો જોઈએ? તો આપણે એક ઇંગ્લિશ વર્ડ લઈએ એટલે આપણે ખબર પડે. દાખલા તરીકે આપણે લઈએ બાયોલોજી. આપણે કયો શબ્દ લીધો? બાયોલોજી. તો બાયોલોજીનો ક્રમ નિશ્ચિત હોય. તમારે બાયોલોજી જો લખવું હોય, બાયોલોજી બોલવું હોય, તો એનો ક્રમ નિશ્ચિત હોય. પહેલાં શું આવવું જોઈએ? બીજ આવવું જોઈએ, પછી આઈ આવવો જોઈએ, પછી ઓ આવવો જોઈએ, પછી એલ આવવો જોઈએ, પછી ઓ આવવો જોઈએ, પછી જી આવવો જોઈએ, અને પછી વાય આવે. તો શું બને? બાયોલોજી બને. એવી રીતે અહીંયા કોઈ પણ પ્રોટીન બને એનો એમિનો એસિડનો ક્રમ કેવો હોય? નિશ્ચિત જ હોય. જેમ આપણે અહીં જોયું કે બાયોલોજી શબ્દ લખી, તો બાયોલોજીમાં જો એ બીજી જે અક્ષર છે એનો ક્રમ નિશ્ચિત જ હોય. શું હોય? તો કે પહેલાં બી જ લખવો પડે, પછી આઈ જ લખવો પડે, પછી ઓ જ લખવો પડે, પછી એલ લખવો પડે, પછી ઓ લખવો પડે, પછી જી લખવો પડે, અને પછી વાય લખવો પડે. તો આ બાયોલોજી લખો તો એનો ક્રમ કેવો છે? નિશ્ચિત છે. સેમ એ જ પ્રકારે તમે જોઈ શકો કે જેમ બાયોલોજી લખો તો એનો ક્રમ નિશ્ચિત છે, એવી રીતે અહીંયા જ્યારે પ્રોટીન બને તો આ જે એમિનો એસિડ ભેગા થઈને પ્રોટીન બને તો આ એમિનો એસિડનો ક્રમ પણ કેવો હોય? નિશ્ચિત જ હોય. તો આપણે કહી શકીએ કે એમિનો એસિડનો ક્રમ પણ કેવો હોય? નિશ્ચિત જ હોય. પણ જો આ ક્રમ બદલાઈ જાય તો શું થાય? દાખલા તરીકે આપણે ક્રમ બદલી નાખી, બી, પછી અહીંયા ઓ લઈ લઈ, અહીંયા આઈ લઈ લઈ, પછી લખી નાખી LOGY. તો જો ક્રમ બદલી ગયો. શું થયું? ક્રમ બદલો તો BOI ની જગ્યાએ શું થઈ ગયું? BOI LOG. તો આ શું થઈ ગયું? તો કે ક્રમ બદલી ગયો. ક્રમ બદલી ગયો એટલે આ રચના કેવી થઈ ગઈ? ખોટી થઈ ગઈ. શું થઈ ગયું? ખોટી થઈ ગઈ. ખોટો સ્પેલિંગ બન્યો. આ બાયોલોજી નથી. આ શું નથી? બાયોલોજી નથી. સ્પેલિંગ છે, સ્પેલિંગ છે, પણ શું નથી? બાયોલોજી શબ્દ નથી. બરોબર છે? તો એવી રીતના અહીંયા પ્રોટીન છે, એમ જેમાં એમિનો એસિડનો ક્રમ બદલી જાય એમ પ્રોટીનનો પ્રકાર પણ બદલી જાય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો હું શું કહું છું? પ્રોટીનનો પ્રકાર પણ બદલે. જેમ એમિનો એસિડનો પ્રકાર બદલશે તેમ પ્રોટીનનો પ્રકાર પણ બને છે. બરાબર છે? ફરીથી રિપીટ કરું છું કે ભાઈ આપણે કહીએ કે આપણે એટલું બધું દોરવું તો શક્ય નથી, અસંખ્ય એમિનો એસિડ, એટલે આપણે શું લીધું? સિમ્બોલિક લીધું. તો એક એમિનો એસિડ મેં બીજો એમિનો કયા બંધથી જોડાયેલો? પેપ્ટાઇડ બંધથી. પણ આ એમિનો એસિડનો ક્રમ કેવો હોય કે ભાઈ પહેલો એમિનો એસિડ કયો, બીજો કયો, ત્રીજો કયો, ચોથો કયો, પાંચમો કયો, છઠ્ઠો કયો, સાતમો કયો, આઠમો કયો, નવમો કયો, 10મો કયો, 11મો કયો, 12મો કયો, 13મો કયો, 14મો. આ ક્રમ છે એ નિશ્ચિત જ હોય. એ ક્રમ બદલાવો જોઈએ નહીં. બરાબર છે? તો એવી રીતના કઈ રીતના? તો આપણે એક્ઝામ્પલ તરીકે સમજવા માટે લઈ શકીએ, સરળતાથી સમજી લઈએ. જેમ કે તમારે બાયોલોજી લખવું હોય શું લખો? BIOLOGY. આ શબ્દ લખશો તો પહેલા તમારે બીજ લખવો પડે, પછી આઈ લખવો પડે, પછી ઓ લખવો પડે, પછી LOGY. હવે જો એ ક્રમ બદલી જાય તો એ બાયોલોજી નથી, શબ્દ બદલી ગયો. BOILOGY. હા, સ્પેલિંગ બન્યો, સ્પેલિંગ બન્યો, પણ બાયોલોજી નથી બન્યો. એવી રીતે જો આ એમિનો એસિડનો ક્રમ બદલે તો પ્રોટીન બદલે, પણ પ્રોટીનનો પ્રકાર બદલી જાય. શું થાય? પ્રોટીનનો પ્રકાર બદલી જાય. જેમ કે તમે આગળ જોયું હોય તો આ રીતના એમિનો એસિડ છે કેટલા છે? 20 પ્રકારના છે. આપણે લખી
એમિનો એસિડ કેટલી પ્રકારના છે? એમિનો એસિડ 20 પ્રકારના છે. એમિનો એસિડ કેટલા છે? 20 પ્રકારના. 20 પ્રકારમાં ક્યાં ક્યાં? તો આપણે થોડાક ઉદાહરણ છે એ આપણે લઈએ, બુક્સમાં પણ આપેલા છે. બીજા 20 નામ આપણે ઓલરેડી 12માની અંદર ચેપ્ટર નંબર જે આપણું 5મું છે, 6ઠું છે તેની અંદર આવવાના જ છે. પણ આપણે જોઈએ કે એમિનો એસિડના કેટલા છે? 20 પ્રકાર. એમાં અમુક ઉદાહરણ લઈએ. એલેનિન, સેરીન, પ્રોરીન, બરાબર છે. ઉદાહરણ તરીકે એલેનિન, સેરીન, પ્રોલિન, પછી ટ્રિપ્ટોફેન, પછી લાઇસિન, જેમ કે એલેનિન છે, સેરીન છે, પ્રોલિન છે, ટ્રિપ્ટોફેન છે, પછી લાઇસિન છે વગેરે. આ બધા ક્યાં છે? એમિનો એસિડ છે. શું થતા હોય? એમિનો એસિડ છે. અને આ 20 એમિનો એસિડ છે એના આધારે જ, કારણ કે પ્રોટીનમાં કેટલી પ્રકારના એમિનો એસિડ? 20 પ્રકારના એમિનો એસિડ હોય. અને આ 20 પ્રકારના એમિનો એસિડમાંથી હજારો પ્રોટીન બને. આ 20 એમિનો એસિડના પ્રકારમાંથી જ હજારો પ્રોટીન બને. જેમ કે તમે આગળ ચેપ્ટર નંબર 8માં જોયું હોય કે અમુક પ્રોટીનના પ્રકારો આપણે જોઈએ. જેમ કે કેટલાક પ્રોટીન આપણે શીખ્યા હોય, કેરાટીન છે, માયોસિન છે, હિમોગ્લોબિન પ્રોટીન છે. આવા તો કેટલા હજારો પ્રોટીન બની જાય ખાલી કેટલા પ્રકારમાંથી? 20 પ્રકારના એમિનો એસિડમાંથી. તો આપણે એમ થાય કે ભાઈ આ એમિનો એસિડ તો 20 જ પ્રકારના છે, તો એમાં હજારોની સંખ્યામાં પ્રોટીન કેમ બને? કારણ કે આપણે આગળ હમણાં જ જોયું કે ભાઈ જ્યારે પ્રોટીન બને ત્યારે એમિનો એસિડનો ક્રમ નિશ્ચિત હોય, એ ક્રમ બદલાવો જોઈએ નહીં. જો એમિનો એસિડનો ક્રમ બદલે તો શું થઈ જાય? તો કે ભાઈ એ જે પ્રોટીન છે એ પ્રોટીનનો પ્રકાર પણ બદલી જાય. તો આપણે જોઈએ કે ભાઈ એમિનો એસિડ કેટલી પ્રકારના? 20 પ્રકારના. તો ખાલી આ 20 જ પ્રકારમાંથી હજારો પ્રોટીન કેમ બની જાય? આપણે ઘણા પ્રોટીનના નામ તો શીખી ગયા છીએ. જેમ કે કેરાટીન પ્રોટીન છે, આપણે ચેપ્ટર નંબર 9માં પણ 20માં પણ જોયું હતું કે ભાઈ માયોસિન પ્રોટીન છે, એક્ટિન પ્રોટીન છે, પછી હિમોગ્લોબિન પ્રોટીન છે. આ બધા પ્રોટીનના આવા તો હજારો પ્રોટીન બને. આ હજારો પ્રોટીન છે એની અંદર એમિનો એસિડ તો કેટલા હોય? 20 જ હોય, એથી વધુ ન વધે. તો આપણે એમ થાય કે ભાઈ 20 પ્રકારના એમિનો એસિડમાંથી એટલા હજારોની સંખ્યામાં પ્રોટીન કઈ રીતે બને? તો વિદ્યાર્થી મિત્રો, હું તમને એક સમજાવું કે કોઈ પણ સ્પેલિંગ બને એના અક્ષર ક્યાં હોય? તો કે ABCD આપણે જોયું, ABCDEFGHIJK, બરોબર છે. એથી લઈને ઝેડ સુધીના સ્પેલિંગ છે, બરોબર છે, અક્ષરો છે ABCDના, એમાંથી જ કોઈ સ્પેલિંગ બને. તો એથી ઝેડ વચ્ચેના જ સ્પેલિંગો એમાં હોય. અને એમાંથી હજારોની સંખ્યામાં શું બનતા હોય? સેંકડો, કરોડોની સંખ્યામાં સ્પેલિંગ બને. જેમ કે બાયોલોજી લખ્યું BIOLOGY, તો એ કેની વચ્ચે અક્ષર છે તો એથી ઝેડ વચ્ચે. તો એ તો કેટલા છે ABCDના અક્ષર? તો 26 જ છે. તો એ 26 અક્ષરો ગમે તે રીતે ગોઠવાઈને કોઈ પણ સ્પેલિંગ બનતો હોય. અને આવા જે સ્પેલિંગ છે એ કરોડોની સંખ્યામાં છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ, હા એનો મતલબ બદલાઈ જાય. જેમ કે તમે CUT લખો તો કટ થઈ ગયું. તો છે તો કેની વચ્ચે? એથી ઝેડ વચ્ચે જ છે કે નહીં? હા. પણ એની જગ્યાએ TUC લખો તો ટૂંક થઈ ગયું. છે તો વસ્તુ એ જ. CUT લખ્યું તો કટ થઈ ગયું, પણ પછી વાળું TUC લખ્યું તો વળી શું થઈ ગયું? ટૂંક થઈ ગયું. તો આ રીતના અક્ષર તો ABCDના એથી લઈને ઝેડ વચ્ચે જ છે, પણ સ્પેલિંગના મતલબ બદલાઈ ગયા. એવી જ રીતે અહીંયા એમિનો એસિડ તો કેવા હોય? 20 પ્રકારના જ છે. પણ એ 20 પ્રકારના એમિનો એસિડ આડા પોતાની રીતે ગોઠવાઈને શું બનતા હોય છે? હજારોની સંખ્યામાં પ્રોટીન બને છે. પણ હા, એ પ્રોટીનનો ક્રમ કેવો હોય? એમિનો એસિડનો ક્રમ કેવો હશે? નિશ્ચિત જ હશે, એમાં કોઈ ફેરફાર હશે નહીં. તો આ રીતના એમિનો એસિડના કેટલા પ્રકાર છે? 20 પ્રકાર છે. અને એમાંથી શું બની જાય? હજારોની સંખ્યામાં પ્રોટીનનું નિર્માણ થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે હજારોની સંખ્યામાં પ્રોટીનનું નિર્માણ થાય તો એમિનો એસિડનો ક્રમ બદલે એટલે પ્રોટીન પણ બદલે. એમિનો એસિડનો ક્રમ બદલે, આ એમિનો એસિડનો ક્રમ બદલી જાય એટલે પ્રોટીનનો પ્રકાર પણ બદલે. તો આ કયો પ્રોટીન બનાવવો એ કોણ નક્કી કરે? DNA. કોણ નક્કી કરે? DNA. આપને ખબર જ હોય, આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર શીખ્યા હોય કે DNA છે એને બ્લુપ્રિન્ટ કહેવાય. બ્લુપ્રિન્ટ શું કહેવાય? કારણ કે કોષની અંદર તમામ માહિતી છે, તમામ માહિતી કેની પાસે હોય? તો કે DNA પાસે હોય, બરોબર છે. તો આ જે DNA છે એ સંદેશો આપે પ્રોટીન બનાવવાનો. તો એ સંદેશો લઈને DNA ક્યાં જાય? તો કે mRNA.
mRNA એટલે કે મેસેન્જર આરએનએ, સંદેશો લઈ જતો હોય. મેસેન્જર એટલે કે સંદેશક આરએનએ. તો ડીએનએ છે એ સંદેશો mRNA ને આપે. mRNA છે તે કેની સાથે જોડાય? તો કે રિબોઝોમ સાથે જોડાય. કારણ કે આપણે ખબર છે રિબોઝોમને શું કહેવાય? પ્રોટીનની ફેક્ટરી કહેવાય. બરાબર, અહીંયા પ્રોટીન બને તો એ રિબોઝોમ સાથે જોડાય. તો mRNA છે એ રિબોઝોમ સાથે જોડાઈ જશે એટલે પરિણામે mRNA કેતું જશે એમ રિબોઝોમ્સની સપાટી ઉપર શું બનતા જશે? એમિનો એસિડ છે તે ક્રમ છે તે જોડાતા જાય. એટલે એમિનો એસિડ જોડાઈને શું બની જશે? પ્રોટીન બની જશે. ક્યાં બનશે? રિબોઝોમમાં. કઈ રીતે? તો કે ભાઈ mRNA છે, ડીએનએ છે, સંદેશો કોણ લઈને આવે? કારણ કે તમામ માહિતી કેની પાસે છે? ડીએનએ પાસે. ડીએનએ શું કર્યું? તો કે સંદેશો આપ્યો કેને? તો કે mRNA ને. એટલે mRNA સંદેશો લઈને ક્યાં જાય? કોષરસમાં જાય. કોષરસમાં કેની સાથે જોડાઈ જાય? રિબોઝોમ સાથે mRNA શૃંખલા જોડાઈ જાય. એટલે જેમ જેમ રિબોઝોમ્સમાં mRNAમાં જે ક્રમ લઈને આવ્યો હોય છે, ડીએનએ જે ક્રમ આપ્યો હોય છે એ ક્રમ છે એમિનો એસિડમાં રિબોઝોમ ઉપર ગોઠવા જાય અને એમાંથી શું બને? પ્રોટીન બને. પણ આ રચના વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 6 ની અંદર ઓલરેડી ભણવાની છે. ત્યારે આપણે ડીપમાં જોશું, પણ આપણે થોડી ઘણી માહિતી ખબર હોવી જોઈએ કે ડીએનએ છે એ સંદેશો લે, ડીએનએ છે એ તમામ માહિતી આપે. માહિતી આપીને કેને આપે? તો કે mRNA ને આપે. મેસેજ એટલે કે સંદેશો લઈને જાય આરએનએ ને mRNA કહેવાય. એ mRNA સંદેશો લઈને ક્યાં જાય? તો કે ભાઈ કોષરસમાં જાય, અહીંયા રિબોઝોમ સાથે જોડાઈ જાય, અંગિકા સાથે, અને અહીંયા રિબોઝોમ ઉપર એમિનો એસિડ છે તે ગોઠવાતા જશે અને એમાંથી શું બની જશે? પ્રોટીનની રચના તેમાં બનતી જાય છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે? તો આપણે એમ કહી કે કોઈ શિક્ષક કહે વિદ્યાર્થીને કે હાલો વિદ્યાર્થી બાયોલોજીનો સ્પેલિંગ લખો, તો આદેશ કોને આપ્યો? શિક્ષકે. કોને આપ્યો? તો કે ભાઈ વિદ્યાર્થીને. તો વિદ્યાર્થી સંદેશક થઈ ગયો અને એ પછી બોર્ડમાં લખ્યું એટલે એ શું થઈ ગયું? બરોબર છે. એને પછી શું કર્યું? બોર્ડમાં લખ્યું. જેમ કે કોઈ શિક્ષક કહે વિદ્યાર્થીને કે હાલ ભાઈ બોર્ડમાં આવીને બાયોલોજીનો સ્પેલિંગ લખ, તો આદેશ કોને આપ્યો? મેં. એટલે એ સંદેશો આપે એ શું કહેવાય? જેની પાસે માહિતી હોય કેને કહેવાય? ડીએનએ. શિક્ષક પાસે માહિતી છે તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે એને ડીએનએ તરીકે લઈએ આપણે કહે તો એ ડીએનએ શું કરે? ડીએનએ પાસે માહિતી છે. કોને આપ્યો? આપણે વિદ્યાર્થીને આપ્યો. તો અહીં વિદ્યાર્થી નહીં પણ કોને સંદેશો આપ્યો? mRNA. તો વિદ્યાર્થી શું કરે? તો અહીં આવીને બોર્ડમાં લખે BIOLOGY. તો એવી રીતે ક્યાં લખાય આ mRNA સંદેશો? તો કે રિબોઝોમ ઉપર એમિનો એસિડ ગોઠવાતા જાય. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો તેમાં સંદેશો આપતા જશે, પોલીપેપ્ટાઇડ શૃંખલાની રચના થશે. તો આપણે જોઈએ કે પ્રોટીન છે તે સમપોલિમર નથી પરંતુ વિષમ પોલિમર છે. આપણે એક બીજી વસ્તુ લખી, પ્રોટીન છે તે સમપોલિમર નથી, સમપોલિમર નથી પરંતુ વિષમ પોલિમર છે. પોલિમર એટલે લાંબી શૃંખલા અને પ્રોટીન છે સમપોલિમર નથી. સમપોલિમર નથી એટલે કે સમપોલિમર કેને કહેવાય? ધારો કે આ એક એમિનો એસિડ છે, માનો કે સેરીન છે, એના પછીનો બીજો એમિનો એસિડ પણ સેરીન હોય, ત્રીજો એમિનો એસિડ પણ સેરીન હોય, ચોથો એમિનો એસિડ પણ સેરીન હોય, તો આને શું કહેવાય? સમપોલિમર કહેવાય. શું કહેવાય? સમપોલિમર. પણ પ્રોટીન છે એ સમપોલિમર નથી. પ્રોટીન છે એ કેવો છે? વિષમ પોલિમર છે. વિષમ પોલિમર એટલે માનો કે પેલો સેરીન હોય તો બીજો ગ્લુટામિક એસિડ હોય, તો ત્રીજો માનો કે ગ્લાયસિન હોય. તો આ રીતના પ્રોટીન છે એ કેવો છે? તો કે વિષમ પોલિમર છે. આ વસ્તુ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો નીટમાં, કે પ્રોટીન છે સમપોલિમર નથી પણ કેવો છે? વિષમ પોલિમર છે. તો સમપોલિમર ને વિષમ પોલિમર વચ્ચે ડિફરન્ટ ખબર પડવી જોઈએ. સમપોલિમર કેને કહેવાય? કે એકને એક એમિનો એસિડ એનના ગુણાંકમાં રિપીટેશન થયા કરતો હોય. એક સેરીનો એસિડ, સેરીન એમિનો એસિડ, વળી પાછો બીજો આવે એ સેરીન આવે, ત્રીજો આવે એ સેરીન આવે, ચોથો આવે એ સેરીન આવે, તો એને સમપોલિમર કહેવાય. પણ પ્રોટીન છે સમપોલિમર નથી. એટલે એમિનો એસિડ એક સરખા ન હોય, બદલાતા રહીએ. પેલો સેરીન હોય તો બીજો ગ્લુટામિક એસિડ હોય, તો ત્રીજો ગ્લાયસિન હોય, તો ચોથો લાઇસિન હોય. આ રીતના શું કહેવાય? તો કે ભાઈ પ્રોટીન છે એ કેવો છે? વિષમ પોલિમર છે, સમપોલિમરિક નથી. બીજી વસ્તુ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સમપોલિમર કેને કહેવાય? તો કે એક જ મોનોમોર ઘણીવાર એનના ગુણાંકમાં શું થતા હોય? પુનરાવર્તન થતા હોય. તો સમપોલિમર કેને કહેવાય? સમપોલિમર કેને કહેવાય? પ્રોટીન છે કેવો? વિષમ પોલિમર છે, જુદા જુદા એમિનો એસિડ જોડાઈને બને. પણ સમપોલિમર કહેવાય કે નહીં એ આપણે બુકમાં સમજૂતી આપી છે કે એકને એક એમિનો એસિડ એનના ગુણાંકમાં શું થતો હોય? પુનરાવર્તિત થતો હોય. જો પુનરાવર્તિત થયો સેરીન 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 પુનરાવર્તિત થતો હોય તેને સમપોલિમર કહેવાય. પણ પ્રોટીન છે સમપોલિમર નથી, કેવો છે? વિષમ પોલિમર તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો થોડીક આપણે વાત કરી આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડ છે તેને કેને કહેવામાં આવે. પણ પહેલાં તમે આ બોર્ડ વર્ક ઉતારી લો.
જોઈ લ્યો અને વ્યવસ્થિત સમજી લ્યો, બરાબર છે. તો આ બોર્ડ વર્ક કરી નાખજો જેથી તમને સમજવામાં સરળતા રહે. પછી આપણે જોઈએ કે આવશ્યક એમિનો એસિડ અને બિનઆવશ્યક એમિનો એસિડ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આવશ્યક એમિનો એસિડ અને બિનઆવશ્યક એમિનો એસિડ. પહેલા તો આપણે જોઈએ કે ભાઈ બિનઆવશ્યક એમિનો એસિડ કેને કહેવાય. આપણે જોઈએ કે બિનઆવશ્યક એમિનો એસિડ કેને કહેવાય. પહેલા આપણે એ સમજવું પડે કે બિનઆવશ્યક એમિનો એસિડ કેને કહેવાય. તો કે એવા એમિનો એસિડ કે જેને આપણા શરીરમાં, એટલે કે આપણે કહી શકીએ કે જેની જરૂરિયાત આપણા શરીરમાં જ બનતા હોય, એટલે કે બિનઆવશ્યક એમિનો એસિડ કહેવાય. એમાં એવા એમિનો એસિડ કે જે આપણા શરીરમાં જ બનતા હોય. તો આપણા શરીરમાં જ બનતા હોય તેને બિનઆવશ્યક એમિનો એસિડ કહેવાય. બિનઆવશ્યક કેવું કહેવાય? બિનઆવશ્યક એમિનો એસિડ કહે છે, બરોબર છે. કે એવા એમિનો એસિડ કે જે ઓલરેડી ડીએનએ છે, ડીએનએ એમઆરએનએ ને કહે, અને એમઆરએનએ ઉપર શું થાય તો કે રિબોઝોમ. તો એવા એમિનો એસિડ કે જે ઓલરેડી આપણા શરીરમાં જ બનતા હોય, એટલે કે ખોરાક દ્વારા આપણે એની જરૂર પડતી નથી. તો આપણા શરીરમાં જ જે એમિનો એસિડ બનતા હોય એવા બધા જ એમિનો એસિડને કેવા કહેવાય? બિનઆવશ્યક એમિનો એસિડ કહેવામાં આવે છે. તો આપણે એમ થાય આવશ્યક એમિનો એસિડ કેટલા કહેવાય અથવા ક્યાં કહેવાય? તો આપણે લખીએ આવશ્યક એમિનો એસિડ. જોઈએ આપણે બિનઆવશ્યક કેને કહેવાય? તો કે આપણા શરીરની અંદર જ જે એમિનો એસિડ બનતા હોય, જેને આપણે બહાર ખોરાકથી લેવાની જરૂર પડતી નથી, એવા એમિનો એસિડને બિનઆવશ્યક કહેવાય. તો આવશ્યક એમિનો એસિડ કેને કહેવાય વિદ્યાર્થી મિત્રો? આપણા મગજમાં ક્વેશ્ચન થવો જોઈએ. તો આવશ્યક એમિનો એસિડ કેને કહેશું? કે કેટલાક એમિનો એસિડ સ્વાસ્થ્ય માટે આવશ્યક હોય, કેટલાક એમિનો એસિડ સ્વાસ્થ્ય માટે આવશ્યક હોય, કેટલાક એમિનો એસિડ સ્વાસ્થ્ય માટે આવશ્યક હોય, અને ખોરાક દ્વારા આપણે પૂર્ત કરીએ, ખોરાક દ્વારા તેની પૂર્તતા કરીએ તેને કેવા કહેવામાં આવે છે? આવશ્યક એમિનો એસિડ કહે છે. આવશ્યક એમિનો એસિડ કહે છે. તો આવશ્યક એમિનો એસિડ કેને કહેવાય? કે આપણા શરીરમાં ઓલરેડી ઈ એમિનો એસિડની જરૂર હોય, પણ ઈ એમિનો એસિડ છે આપણે કેમાંથી મેળવવા પડે? બહાર ખોરાક ખાઈને આપણા શરીરની અંદર લઈ જવા પડે, એટલે એને આવશ્યક એમિનો એસિડ કહેવાય. તો તમારે આવશ્યક અને બિનઆવશ્યક એમિનો એસિડને યાદ રાખવું હોય તો બે શબ્દ યાદ રાખી લેવાના. અહીંયા શરીરમાં બનતા હોય એને બિનઆવશ્યક એમિનો એસિડ, કારણ કે એને બહારથી ખોરાકમાં લેવાની જરૂર પડતી નથી. અને જે ખોરાકમાંથી પૂર્તતા કરે એવા એમિનો એસિડને કેવા કહેવાય? આવશ્યક એમિનો એસિડ કહેવામાં આવે છે. કારણ કે આપણે ખોરાક દ્વારા મળે છે, આપણા શરીરની અંદર હોતા નથી. તો આપને એમ થાય કે એવા કયા એમિનો એસિડ છે જે આપણે બહારથી લેવા પડે, ખોરાક દ્વારા આપણા શરીરમાં બનતા નથી? તો જેમ કે 20 પ્રકારના છે, એમાંથી પુખ્ત મનુષ્યમાં 8 આપણે એક્સ્ટ્રા નીટ માટે લઈએ છીએ. ધ્યાન રાખજો અહીંયા કે પુખ્ત મનુષ્યમાં 8, પુખ્ત મનુષ્યો એટલે આપણે બધા છે ને આપણી એજ કેવી કહેવાય? પુખ્ત કહેવાય. તો પુખ્ત મનુષ્યો એમાં 8 એમિનો એસિડ, 8, અને એક કાઉન્સમાં લખી નાના બાળકમાં 10, પુખ્ત મનુષ્યમાં 8 અને નાના બાળકના 10 એમિનો એસિડ, 10 એમિનો એસિડ શરીરમાં બનતા નથી અને જે બહાર ખોરાકથી લેવા પડે. તો આપણે કદાચ નીટમાં પૂછાય કે પુખ્ત મનુષ્ય હોય એમાં કેટલા એવા એમિનો એસિડ છે જેને ખોરાકથી મેળવવા પડે, શરીરમાં બનતા નથી? તો કે 8. અને નાના બાળકમાં એવા કેટલા એમિનો એસિડ છે જે આવશ્યક એમિનો એસિડ હોય કે જે બહારથી ખોરાક દ્વારા મળે, શરીરમાં બનતા નથી? તો કે નાના બાળકમાં કેવા હોય? 10. તો આપણે એમ થાય કે ભાઈ પુખ્ત મનુષ્ય 8 એમિનો એસિડ ક્યાં છે અને નાના બાળકમાં 10 એમિનો એસિડ ક્યાં છે કે જે શરીરમાં ઉત્પન્ન થતા નથી? તેને આવશ્યક એમિનો એસિડ કહેવાય. કે જે કેમાં ઉત્પન્ન નથી થતા? શરીરમાં ઉત્પન્ન થતા નથી, એટલે એને કેવા કહેવાય? આવશ્યક એમિનો એસિડ કહેવાય.
આવશ્યક એમિનો એસિડ હોય. તો આપણે થાય ક્યાં ક્યાં, તો આપણે લઈએ, ધ્યાન રાખજો. અહીંયા પહેલાં આપણે પુખ્ત મનુષ્યના 8 લઈ લઈએ. ક્યાં છે? તો કે વેલાઇન, લ્યુસીન, આઇસોલ્યુસીન, આઇસોલ્યુસીન. તો આપણે જોઈએ કયું છે, તો કે વેલાઇન છે, લ્યુસીન છે, આઇસોલ્યુસીન છે. એ ઉપરાંત બીજા આપણે જોઈએ કે થ્રીઓનિન, લાઇસિન, ટ્રિપ્ટોફેન, થ્રીઓનિન, લાઇસિન, ટ્રિપ્ટોફેન, ફિનાઇલેલેનિન. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો ક્યાં ક્યાં છે, તો જો અહીંયા 8 આવી જશે. વેલાઇન, લ્યુસીન, આઇસોલ્યુસીન, થ્રીઓનિન એટલે 1 2 3 4. પાંચમો લાઇસિન, છઠ્ઠો કયો છે ટ્રિપ્ટોફેન, સાતમો કયો છે તો કે ફિનાઇલેલેનિન, અને આપણે જોઈએ મિથેયોનિન. અને બીજું જોઈએ તો કે નાના બાળકમાં તો 2 વધી જાય. નાના બાળકમાં પણ આ 8 એમિનો એસિડ છે, આ નામ છે વિદ્યાર્થી મિત્રો, આને ગોખવાના જ હોય. ક્યાં ક્યાં છે? વેલાઇન, લ્યુસીન, આઇસોલ્યુસીન, થ્રીઓનિન, લાઇસિન, ટ્રિપ્ટોફેન, ફિનાઇલેલેનિન અને મિથેયોનિન. આ 8 એમિનો એસિડ એવા છે કે જે મનુષ્યને આવશ્યક હોય, કારણ કે તેના શરીરમાં બનતા નથી, પુખ્તતાએ પહોંચે ત્યારે. પણ નાના બાળકોમાં 2 વધી જાય. તો નાના બાળકોમાં 8 તો આ જ હોય, તો આપણે લખ નાખી સાઈડમાં. નાના બાળકોમાં 2 વધી જાય તો અહીં સાઈડમાં કરી નાખી. નાના બાળકોમાં ક્યાં 2 વધારાના એમિનો એસિડ છે કે જે કેમાં ન હોય, એના શરીરમાં બનતા નથી? તો એ નાના બાળકોમાં આપણે જોઈએ તો આર્જિનિન અને હિસ્ટિડિન. એ પ્લસ કરીને લખ નાખીએ એટલે નાના બાળકોમાં આર્જિનિન અને હિસ્ટિડિન. તો આ વિદ્યાર્થી મિત્રો વાત થઈ પ્રોટીનની. હવે આપણે જે લેક્ચર છે તેની અંદર આપણે જોવાનું છે કે પ્રોટીન છે એ પ્રોટીનની અંદર પ્રોટીનના કાર્યો શું છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જોઈએ કે આ વ્યવસ્થિત તમારે સમજવાનું છે, બરાબર. જ્યાં પણ ક્વેરી લાગે તો એ જોવું, ફરીથી રિવાઇન્ડ કરવો વિડીયો લેક્ચર. અહીંયા આ બધી વસ્તુઓ જોવી જરૂરી છે, બરાબર છે. તમે એવું હોય તો બોર્ડ વર્ક અને ઉતાર લેજો. ને આ ખાસ આપણે થોડુંક નીટમાં થોડું સાથે લેતા જઈએ છીએ. હજી બધું તો આપણે નીટ નથી લેતા, પણ મોટા ભાગનું આપણે જોઈએ કે થોડું જે વધુ લાગતું હોય તે આપણે સાથે લેતા જઈએ છીએ અહીંયા. તો આ બધી વસ્તુ તમારે નોટ કરવી જરૂરી છે, વ્યવસ્થિત ઉતારી લાગજો. જો તમને બરોબર વિડીયો લેક્ચર સમજાઈ ગયો હોય તો વિદ્યાર્થી મિત્રો કંઈક કોમેન્ટ કરી દેજો એટલે મને ખ્યાલ આવે, અને જો કંઈ ક્વેરી હોય તો મને રિંગ કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.